ફ્રીજનું જે પાછળનું કમ્પ્રેસર હોય એના કારણે એનું પાણીનું ટેમ્પરેચર હુંફાળું રહે છે, તો ત્યાં મચ્છરના ઈંડા મૂકવા માટે અને વિકાસ માટે બહુ આદર્શ જગ્યા છે. ઘરની અંદર કેવા કોઈ દેશી ઉપચાર ખરી કે જે આપણે ઓલ આઉટ ને એ બધું તો ઘરમાં લોકો લગાવતા હોય છે, એના સિવાય કોઈ દેશી ઉપચાર ખરી કે જે કરવાથી ઘરની અંદર મચ્છર ના આવે? ઘરની અંદર મચ્છર ના આવે એના માટે તો બે પ્રકારના પગલાં લઈ શકાય. એક તો ઘરની અંદર આપણે એવા મચ્છરોના જે ઈંડા મૂકે એવી જગ્યાઓ ના છોડવી જોઈએ, અને બીજું એ કે બહારનું મચ્છર છે એ ઘરમાં ના આવે. પહેલી વાત કે ઘરની અંદર ક્યાં ક્યાં મચ્છર ઈંડા મૂકી શકે, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં પણ ચોખ્ખું અને સ્થિર પાણી જમા રહી શકે ત્યાં. હવે દાખલા તરીકે જોઈએ છીએ તો કે આપણે ફ્રીજની પાછળની ટ્રે કે જેમાં ડીફ્રોસ્ટના કારણે જ્યારે પાણી ભેગું થાય છે, તો એ પાણી અને ફ્રીજનું જે પાછળનું કમ્પ્રેસર હોય એના કારણે એનું પાણીનું ટેમ્પરેચર હુંફાળું રહે છે, તો ત્યાં મચ્છરના ઈંડા મૂકવા માટે અને વિકાસ માટે બહુ આદર્શ જગ્યા છે. બીજું, આપણે ઘરની અંદર પક્ષીઓ માટે ઉનાળાની સિઝન ગઈ છે, દરેક ઘરમાં પક્ષીઓ માટે કુંડા મૂકેલા હોય છે. તો ચોમાસાની સિઝન દરમિયાન શું થાય છે તો કે વાતાવરણનું તાપમાન પણ નીચું આવે છે, ભેજ પણ વધી જાય છે. એટલે આ પક્ષીઓના કુંડામાં જે આપણે પાણી ભરીએ છીએ એ કુંડામાં પણ મચ્છરોનું સંવર્ધન જોવા મળે છે. પાણીનું માટલું જો હોય તો અને માટલા નીચેનું આપણું સ્ટેન્ડ હોય અને એમાં પાણીના રિસાવવાથી જે નીચે પાણી ભેગું થાય છે એ પાણી સ્થિર હોય છે, એ પાણી સ્થિર હોય છે, અને એ પાણી પણ જો સાફ ના કરવામાં આવે તો તેમાં પણ મચ્છરોનું સંવર્ધન આપણે થઈ શકે.